નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। વડોદરા શહેરના મુજમવડા રોડ ઉપર કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાને લઈને વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી। વડોદરા શહેરના મુજમવડા રોડ ઉપર કોર્પોરેશન દ્વારા કામગીરીના ભાગરૂપે ખાડા ખોદીને મૂકી રાખવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની જટિલ સમસ્યા સર્જાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। હાલ શહેરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાત્રિના સમયે લાખોની સંખ્યામાં વાહન ચાલકો રોડ ઉપર નીકળતા હોય છે અને કોર્પોરેશન દ્વારા માર્ગો ઉપર ખોદવામાં આવેલા ખાડાઓને લઈને તેની આજુબાજુ કોઈપણ પ્રકારની બેરિકેડ કે કોઈ ટ્રાફિક નિયંત્રણ માટે વ્યક્તિગત ટ્રાફિક પોલીસને રાખવામાં આવ્યો ન હોવાથી આવા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે। ત્યારે આવા જ એક જાગૃત બસ ચાલકે પોતાની બસ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જતા કોર્પોરેશન ટ્રાફિક પોલીસના અંધેર અને લાપરવાહી વહીવટી તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પોતાની રોષની લાગણી વ્યક્ત કરી હતી। બસ ચાલક નીતિન ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું, આ વિસ્તાર મુજમવડાનો વિસ્તાર છે અને તમે જાણો છો કે આજે નવરાત્રના તહેવાર ચાલી રહ્યો છે। માતાજીના ગરબા લોકો રમવા માટે આજે બરોડા શહેરની પબ્લિક જોવા જઈએ તો કમસે કમ 10,000 પબ્લિક રોડ પર અત્યારે નીકળી રહી છે અને એ લોકો ફૂલ હસી ખુશીના માહોલમાં નીકળે છે અને બરોડાના અંદર સંસ્કારી નગરીના અંદર આ રીતે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે। રસ્તા ખોદવામાં તો આવ્યા છે પણ એના અંદર આગળ કોઈ બેરિકેડ પણ નથી માર્યા કે નથી કોઈ વ્યક્તિને ત્યાં ઊભો રાખ્યો કે ભાઈ તમે ગાડી લઈને અંદર ના જતા, યા ટ્રાફિક થાય છે તો એને કોઈ કંટ્રોલ કરનાર વ્યક્તિ પણ ત્યાં નથી કે ભાઈ તમે લોકો ધીરે ધીરે આગળ નીકળજો। આજે પબ્લિક 2-2 કલાક ટ્રાફિકમાં બેસી રહેલી છે, લોકોએ લાખો રૂપિયાના પાસ લીધા હોય છે, કેટલા લોકો એટલા ઉત્સાહથી નીકળતા હોય છે। આજે મારી જ વાત કરું છું કે જ્યારે મારી બસ આજે ગેરેજમાં હતી, મને સપને ખબર નથી કે હું આ ટ્રાફિકના અંદર ફસાઈ જઈશ અને હું જ્યારે અહીંયા પહોંચ્યો છું તો મારી પાછળ કમસે કમ આજે 100 ગાડીની લાઈન લાગી ગઈ છે, પણ નથી અહીંયા કોઈ ટ્રાફિક પોલીસ કે નથી અહીંયા કોઈ TRP નો વ્યક્તિ યા નથી કોઈ કોર્પોરેશનનો વ્યક્તિ કે જે આપણને સમજાવી શકે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ ખાડો ખોદ્યો છે, તમે આગળ ના જતા। અને આ રીતે પબ્લિકને અહીંયા હેરાનગતિ થઈ રહી છે, લાખો રૂપિયાના લોકોના પેટ્રોલ પણ વેસ્ટેજ જઈ રહેલા છે, પણ કોર્પોરેશનને યા કોઈને પણ કોઈ જાતની પડેલી નથી અને પબ્લિક આજે હેરાન થઈ રહી છે।